જામનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરના નવાગામ વાડી વિસ્તારમાં ફસાયેલા 11 લોકો કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જામનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 11 લોકોનું હેલિકોપ્ટરની દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જામનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળ પ્રલયની સ્થિતિનું નિર્માણ થયું છે। આ જળ પ્રલયની સ્થિતિની વચ્ચે 11 લોકોનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સંવાદદાતા રવિ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, જામનગરમાં અત્યારે કેવા પ્રકારની સ્થિતિ અને આ સાથે રેસ્ક્યુ ઓપરેશનને લઈને શું વધુ વિગત? બિલકુલ, લાલપુરના નવાગામ વાડી વિસ્તારમાં ફસાયેલ 11 લોકોનું એરફોર્સના હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાના દિલધડક દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આજે સવારથી જામનગર શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લામાં ખાસ તો વરસાદની સ્થિતિ છે, ત્યારે લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો છે તે ફસાયા હોવાની જાણ સ્થાનિક તંત્રને થતા તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર મારફત આ સમગ્ર મામલે એરફોર્સ સાથે સંકલન સાધી અને એરફોર્સની મદદથી કુલ 11 લોકોને, જેમાં બાળકો નાના મોટા અને બાળકો સહિત કુલ 11 લોકો હતા, તેઓ તમામનું હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ છે તે ખાસ તો કરવામાં આવ્યું છે। જી રવિ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો જામનગરમાં આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। નવાગામના વાડી વિસ્તારમાં ભારે વરસાદને કારણે 11 જેટલા લોકો ફસાયા હતા। નાના બાળકો સહિત 11 લોકો ફસાયાની જાણ થતાની સાથે એરફોર્સની ટીમે આ તમામ લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે।